માટે વાલા ભક્તો, મારે તમારે આપણા જીવનમાં જેણે સાસુ બન્યા પછી સારી જિંદગી સુખપ્રદ જીવવી હોય ને, એને અટાણથી દીકરાની વહુને કે સાસુને હેરાન ન કરવા. હા, આપણું કરેલું જ આપણે ઉગશે. આપણા ખેતરમાં આપણે ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, અને બાજરો વાવીએ તો બાજરો ઉગે. ખેતરમાં આંબા વાવીએ તો કેરી ખાવાની, અને બાવળિયા વાવીએ તો પાવડા ખાવાના અને કાંટા ખાવાના. ખેતર આપણું છે, વાવવાનું આપણે છે. જે વાવશું, જે વાવે જેવું વાવે એવું લણે, આવી આપણી કહેવત છે. અને એટલા માટે જેને સુખી થવું એને સત્કર્મ કરવું. આ જે કર્ણ હતા, કર્ણને બિચારાને આમ તમને કહું ને, એક કારણસર હવે જે ખોટે માર્ગે માણસ ચડી ગયો બિચારો, છળ કપટ કર્યા. હવે એને વિદ્યા કેટલી મેળવી પરશુરામ પાસે, મહેનત કેટલી કરી, ટાંકણે કામમાં ન આવી. છળ કપટ કરીને મેળવ્યું પણ એને સુખપ્રદ ના થયું. અને એટલા માટે અમુક ચીજો ઘણીવાર આપણા જીવનમાં ખોટી પકડાઈ જતી હોય કે આમ હોય તો જ મારું સારું લાગે ને તેમ હોય તો જ મારું સારું લાગે, અને એની માટે પૈસાની જરૂર પડે ને એની માટે પછી ખોટા કામે ચડે. કોઈ એક ભાઈએ છોકરાના લગ્ન કર્યા ને એમાં એને 50 લાખ વાપર્યા. તો હવે આપણે એમ એનું જોયું હોય ને પાડોશમાં રહેતા હોય તો એમ થાય કે આપણે 50 લાખ વાપરવા. એવું ન હોય ભાઈ. હા, એને સગવડ હોય 50 લાખ વાપરે, અને આપણે સગવડ ન હોય તો આપણે 25 લાખમાં પૂરા કરી દેવા. પછી વ્યાજે પૈસા લાવે, એટલા ઉછીના લાવે, લગ્ન એક દીના હોય ને પછી 3 વર્ષ વળ ખાય. આવું કઈ શો કરવાની જરૂર ન હોય. આપણી જે શક્તિ હોય એ પ્રમાણે કરાય અને આનંદથી જીવન જીવાય. અમુક ખોટી ચીજો પકડાઈ જાય છે. બે ન હોય તો એને એ ઘરમાં નાઈનામાંની વસ્તુ હાટું, હાડી હાટું કંકાસ કરે પતિ હારે. મને તમે આ ન લાવી દીધું, તે ન લાવી દીધું. એટલે પણ વસ્તુ કરતા પતિ કાંઈક મહત્વનો ખરો કે નહીં? નકરી વસ્તુ પદાર્થ જ મહત્વના, પતિનું કાંઈ નહીં. એક ખેડૂત અમારે સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી, તો બિચારો ગરીબ માણસ, મહેનત કરે, કાળી મજૂરી કરે, ઘર માંડ ચલાવે. હવે એમાં એકવાર મેળામાં ગયેલા, મેળામાં વાસણ વેચાતા હતા. આથી બિચારાને વાસણે હારા નહીં કરે. એક હારી વાસણનો સેટ લાવ્યા, થાળી, વાટક્યો, ગ્લાસ અને બધું લાવ્યા, અને પત્નીને આપ્યો કે લ્યો. એટલે પત્નીએ એ લઈ અને મૂકી રાખ્યો બધો આખો સેટ. એટલે બીજે દાડે પતિએ કીધું કે આપણે ઓલો નવો સેટ લાવ્યો એમાં મને જમવાનું આપો ને. તો કે એ તો મહેમાન હાટું રાખી મૂક્યું છે. તેનો પતિ કે કાલ ખેતરમાં ખાતર નાખવા મહેમાન જાહે કે તારે બધું મહેમાન છે, આ પતિ કાંઈ નહીં તારે કે એકવાર તો કોક દીક જમાડ નવો સેટ લાવ્યા છે. ઘણી વાર ભેગા રહેતા હોય ને એની માણસની કિંમત જ નથી હોતી. એટલે ખોટી ચીજો પકડાઈ જાય અને પછી માણસ